પણ લખ્યું છે ને, માને તો મનાવી લેજો રે. હા, ગોપીઓએ શું કીધું ઉદ્ધવને? માને તો મનાવી લેજો રે, હે ઉદ્ધવજીને મારા વાલાને વઢીને કહેજો રે, માને તો મનાવી લેજો રે, હે ઉદ્ધવજી મારા વાલાને વઢીને કહેજો રે. ભગવાન રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો, મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો, માનતીને બોલે ગયા છો રે, હે ઉદ્ધવજી મારા વાલાને વળીને કહેજો રે, માને તો મનાવી લેજો રે, હે ઉદ્ધવજી મારા વાલાને વળીને આજે ભજન છે ને, માને તો મનાવી લેજો રે. જતીનભાઈ, આપને તો ખ્યાલ જ હશે કે આ ગીત, આમ તો આ ભજન ઘણા બધા કલાકારોએ ગાયું છે, બરોબર, પણ સૌરાષ્ટ્રની અંદર રાજકોટ, ગોપાલભાઈ, અને આ પહેલું આ ગીત ગાનાર વ્યક્તિ છે ઇસ્માઇલ વાલેરા, એક મુસ્લિમ. ઇસ્માઇલ વાલેરા નામના એક મુસ્લિમ ગાયકે આ ભજન ગાયું. અને આજે પણ રાજકોટનો ઇતિહાસ સાક્ષી છે કે રાજકોટના રેડિયો સ્ટેશનની અંદર આ ઇસ્માઇલ વાલેરા આ ભજનના રેકોર્ડિંગ માટે આવેલો. આખું ભજન પૂરું થયું, હા, રેકોર્ડિંગ પૂરું થયું, ભજન સમાપ્ત થયું, અને ઇસ્માઇલ વાલેરાના હૃદયમાંથી ભગવાન કૃષ્ણ પરમાત્માનું નામ નીકળ્યું અને પ્રાણ છૂટી ગયો, બેભાન થઈ ગયો ત્યાં જ. ભલે મુસ્લિમ હતો પણ ભગવાન કૃષ્ણ પ્રત્યે જે એને પ્રેમ હતો ને, અને જે ભાવથી આ ગીતની અંદર એ એટલો બધો ડૂબી ગયો ને, અહીંયા ભજન પૂરું થયું અને અહીંયા શરીરમાંથી પ્રાણ નીકળી ગયો. અને શબ્દો પણ એવા છે, હા, એકવાર ગોકુળ આવો, માતાજીને મોઢે થાવો, હા, ગાયોને મનાવી મારા વાલાને વઢીને કહેજો રે. હા, લે ઉદ્ધવ પાછો આવે, એ કથા ભગવાનના ચરણમાં અર્પણ. આગળની કથામાં આપણે જઈએ એ પૂર્વે ઘણી સૌભાગ્યની વાત છે, આપણી વચ્ચે યુવાન કથાકાર, ધરમપુર નિવાસી અને મારા પરમ મિત્ર એવા જતીનભાઈ જાની પધાર્યા છે. જોરદાર તાળી પાડીને સૌપ્રથમ તેમને વધાવીએ. હું અલ્પેશભાઈને વિનંતી કરીશ, અલ્પેશભાઈ, કે એમનું તમે ખેસ ઓઢાડી અને અતિથિ દેવો ભવની પરંપરા પ્રમાણે આપ સ્વાગત કરશો. આજે થોડીક સમયની મર્યાદા છે એટલે એન્કરિંગ હું જ કરી લઉં છું. શ્રી જતીનભાઈ જાની બહુ સુંદર કથા કરે છે અને એમને સાંભળવા એ પણ એક લાવો છે. અને મારા અનહદ પ્રેમી છે, આપણા વિસ્તારમાં જ, ધરમપુરમાં જ રહે છે, કથા પ્રવાહ એમનો ચાલુ હોય છે. એવા જતીનભાઈ જાનીના સ્વાગતને જોરદાર તાળી પાડીને વધાવો. અને સાથે ઋષિકુમાર, અમારો બધાનો લાડકો ચિંતન જોશી પધાર્યા છે, એમને પણ ખેસ ઓઢાડી અને અલ્પેશભાઈને કહું કે એમનું પણ સ્વાગત કરશું, જોરદાર તાળી પાડીને વધાવીશું. અને ઘણી સૌભાગ્યની વાત છે કે વાપીથી અમારે ફાલ્ગુનીબેન દેસાઈ પણ પધાર્યા છે, તો એમને પણ આવકારીએ છે. હા, એમનું સ્વાગત અલ્પેશભાઈ જરા પધારો. ફાલ્ગુનીબેન.
સ્વાગતને જોરદાર તાળી પાડીને વધાવીએ. અને સાથે પૂર્વીબેન, હા, સ્મિતભાઈ પધાર્યા છે, સ્મિતભાઈ દેસાઈ, એમને પણ જોરદાર તાળી પાડીને વધાવીએ. અલ્પેશભાઈ ને કહીશ, મનુભાઈ તમે આવો, મુન્નાભાઈ, એમનું પણ આપણી અતિથિ દેવો ભવની પરંપરા પ્રમાણે સ્મિતભાઈને પણ જ્યારે સ્વાગત થઈ રહ્યું છે ત્યારે એમના સ્વાગતને પણ આપણે સૌ જોરદાર તાળી પાડીને વધાવીશું. ધન્યવાદ. સાથે પૂર્વીબેન અને રોનકભાઈ પણ પધાર્યા છે, એમનું પણ સ્વાગત. રોનકભાઈનું સ્વાગત અલ્પેશભાઈ તમે કરો, અને પૂર્વીબેનનું સ્વાગત એક બેન આવી જાવ, સરલાબેન આવો, સરલાબેન. હા હા, આપણી બાજુમાં જ વાપીમાં રહે છે ડોક્ટર ફાલ્ગુનીબેન દેસાઈ, બરાબર. પોતે વ્યવસાયથી ડોક્ટર છે, પણ પરમાત્મા પ્રત્યે અને પ્રભુની કથા પ્રત્યે એમને અનહદ પ્રેમ છે. જ્યાં જ્યાં પણ આ વિસ્તારોમાં કથા હોય છે ત્યાં પધારી અને અચૂક ભગવાનની કથા શ્રવણ કરે છે. અને વિશેષ આનંદ એટલા માટે છે કે આજે પરિવાર સાથે આવ્યા છે, બરોબર. એટલે એક વખત ફાલ્ગુનીબેન, ડોક્ટર ફાલ્ગુનીબેન દેસાઈ એના સમગ્ર પરિવારને જોરદાર તાળી પાડીને વધાવીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવો કથા પ્રવાહમાં હા, સલવાઉ સાથે એમનો જૂનો નાતો છે, અને ફાલ્ગુનીબેન નું બાળપણ અહીંયા સલવાઉમાં જ વીત્યું છે. હા 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 હા, એ વાત થઈ. તો આવો પ્રથા પ્રવાહમાં આપણા મનને જોડીએ. પણ એ પહેલા હું વિનંતી કરીશ જતીનભાઈ જાનીને કે પ્રસંગોપાત આપના ભાવ રજૂ કરશો. આજે સુદામા ચરિત્રની કથા શ્રવણ કરવાની છે. આપણે બધા શાંતિથી જતીનભાઈ જાનીને શ્રવણ કરીશું. સ્વયંસેવકોને પણ મારી વિનંતી છે, હવે જ્યાં પણ સ્થાન મળે થોડી વાર માટે દરેક જણા બેસી જાજો, એવી મારી વ્યાસપીઠ ઉપરથી પ્રાર્થના છે. ધન્યવાદ. શ્રી જતીનભાઈ જાની. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ करारविंदेन पदारविंदं मुखारविंदे विनवेशयन्तं वटस्य वत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरा. भूख लागी तो केम बोलता નથી? જય સિયારામ. ખૂબ જ એટલું સરસ આયોજન ને હું અહીંયા બેઠો તો એટલો સરસ પ્રસંગ ચાલતો હતો. ઉદ્ધવજી કૃષ્ણનું, ગોપીનું, મા યશોદાનું. આમ તો કથામાં વિક્ષેપ પાડે ને બીજા જન્મમાં છે ને કોબરા થાય, પણ વ્યાસપીઠ પરને આજ્ઞા છે એટલે બે શબ્દ મારી વાણીને પવિત્ર કરવા માટે આપણે ભગવાનના સાનિધ્યમાં બેઠા છે. ભાગવત એટલે અદ્ભુત શાસ્ત્ર. જેને ભાગવત મળી ગયું છે એમને સમજવાનું કે સ્વયં કૃષ્ણ મળી ગયો છે. ભાગવતનું એક નામ છે ભાવગત. આમાંથી તમને ભાવ મળશે. જેને જીવન સુધારવું હોય ભગવાન રામનો આશ્રય કરે, પણ જેને મૃત્યુ સુધારવું હોય ને એ આ કૃષ્ણનો આશ્રય કરે ને તો મૃત્યુ સુધરી જાય છે. મૃત્યુને પણ ઉત્સવ માનવામાં આવ્યો છે. મૃત્યુ સુધારવા માટે એ મૃત્યુનો ઉત્સવ માનવામાં આવે, પણ છતાં આપણને ડર લાગે. આપણે ત્યાં 12માનો કાળ આવે ને તોય આપણે ઓટલા પર રાખીએ, ઘરમાં ન લઈ જાય, કદાચ ભૂત ભરાઈ ગયું તો અશુભ માનીએ છીએ. પણ મૃત્યુ છે ને એક ભાગવતના ચરણમાં જે આવી જાય ને એનું મૃત્યુ ભગવાન કૃષ્ણ સુધારે છે. અને શું અહીંયા એટલી જ વસ્તી હશે? અહીંયા તો આખો મંડપ ભરાઈ ગયો છે, પણ અહીંયા એ જ આવી શકે. હું પહેલા દિવસથી વિચાર કરતો હતો કિશનભાઈ આવીશ, પણ ભગવાનની કૃપા હતી નહીં. આજે કૃષ્ણની કૃપા થઈ ગઈ તો અહીંયા આવવાનું થયું. એની કૃપા હોય તો જ આવી શકાય, ન તો આવવું હોય તો ઘણા ને પણ રસ્તામાં વેવાય મળે તો પાછા ઘરે જ આવવું પડે. કારણ કે એની કૃપા ન હોય ને તો કાંઈ થતું નથી. આ ઝાડનું પાન પણ હલતું નથી એની કૃપા. અરે જમવા બેસીએ ને થાળીમાંથી કોળીઓ ભરીએ ને તો મોઢા સુધી પહોંચાડવા માટે પણ ભગવાનની કૃપા જોવે, ન તો રામ બોલો ભાઈ રામ. એની કૃપા વગર કાંઈ થતું નથી. કારણ કે જ્યારે ભગવાન કૃષ્ણ મળશે ને સમજવાનું
કે ભગવાન આપણી નજીક છે. આ ભાગવતના મંડપમાં શું કામ બેસીએ? કે સ્વયં કૃષ્ણ છે, આ ભગવાનનો સ્વરૂપ છે. આ કોઈ પુસ્તક કે ચોપડો નથી, તમને શાસ્ત્રીજીએ કીધું જ હશે. બસ આપકી કૃપા સે સબ કામ હો રહા હૈ મેરા, આપકી કૃપા સે सब काम हो रहा है. करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है, करते हो तुम कन्हैया मेरा नाम हो रहा. બસ ભગવાન બધું કરે છે પણ નામ આપણું થાય એ આપણું કામ કરે છે. ભગવાન જ કરવા વાળો છે. બાકી આપણી કોઈ તાકાત નથી. આપણે ખાલી મનમાં ભાર રાખીને ભરીએ કે હું હતો તો જ થાય. અરે લીંબોડી, તું નહોતો ત્યારે આ દુનિયા ચાલતી છે તોય દુનિયા ચાલે ને કાલે તારું સુરસુર્યું થઈ જાય ને તોય ચાલશે. એટલે ખોટો ભાર લઈને આ જીવનમાં ફરશું ને તો મજા નહીં આવે. લાકડી છે ને એ વૃદ્ધ માણસને આપો તો સહારો આપે, માથા પર મૂકો તો વજન લાગે, પણ એ જ લાકડી ઉપર ધજા લગાવો ને અને મંદિર પર ચડાવો ને તો લોકો એના દર્શન કરે. હું છે ને એ ખોટું. મને ખાલી આ બધા યુવાનો બેઠા છે, શાસ્ત્રીજી મને ગમ્યું કે આ કથામાં યુવાનો આવે છે. હવે આઈ છે ને, આઈ એને ગુજરાતીમાં શું કહેવાય? શું કહેવાય? હું. બસ હું છે ને એ સીધો, આઈ સીધું લખાય, પણ યુ કેમ લખાય? હા, વાકો. બસ આપણે આખી જિંદગી એમ જ ગયા, હું સીધો ને તું વાકો. કારણ કે આપણે બસ ખોટો ભાર લઈને ફરીએ. પણ આવા કથા મંડપમાં આવો અને આવા વક્તાને સાંભળો ને, વક્તા સારા મળવાને એ પણ કૃષ્ણની કૃપા હોવી જોઈએ. અને આજે તમે ધન્ય છો કે આવા વક્તા મળ્યા છે સાહેબ. બાકી અત્યારે વક્તા સારા મળવા બહુ કઠિન છે. વિરક્તો વિષ્ણુઓ વિપ્ર બહુ વિદ્વાન છે, એમના વખાણ કરવા માટે હું નથી આવ્યો. મારા મિત્ર છે, મારી કથામાં અવારનવાર આવતા રહે. અને કદાચ મારે મૂંઝવણ હોય ને તો હું કિશનભાઈને ફોન કરું કે ભાગવતમાં મારે આ મૂંઝવણ છે તો શું કરું. એવા વિદ્વાન વક્તા છે અને કથાનો એટલો બધો અનુભવ છે એમને. અને આવું સરસ આયોજન થતું હોય ને અમને અહીંયા બોલાવ્યા હોય. હું તો સાંભળવા આવ્યો હતો, છતાં પણ 2 શબ્દ મને બોલવા માટે કીધું એટલે 2 મિનિટ ખાલી સમય લઉં. આજે હજી સુદામા ચરિત્ર બાકી છે, અંતિમ દિવસ કથાનો. પછી કાલથી તમે અહીંયા આવજો, તમને નહીં ગમે સાહેબ એક વખત કથા પૂરી થાય. એટલે ભગવાન જ બધું કરે છે. આપણને अपना दिल पेश करूं या अपनी वफा पेश करूं, समझ में कुछ नहीं आता कि क्या तुझे पेश करूं. ઘણાને એવું છે કે દાન આપશું તો ધન ખૂટી જશે. નહીં ખૂટે સાહેબ, એ 10 ગણું આપી જ દે. આવી તક વારે વારે મળતી નથી. ગોપી ભાવ, અત્યારે ગોપીનો ભાવ અત્યારે રજૂ કરતા હતા ને શાસ્ત્રીજી. ગોપી ભાવ કોને કહેવાય? ગોપી એટલે કોઈ સ્ત્રી નથી. ગોપી એટલે કે ગોપી પ્રત્યેનો એક ભાવ છે. આપણે નરસિંહ મહેતાને ઓળખો ને, એને એક ગોપી ભાવ કીધો છે, બહુ સરસ. હું કાનુડા તોરી ગોવાલણ મોરલીએ લલે જાણી રે, મેં કાનુડા તોરી ગોવાલણ કીધું. ન તો એમ કહેતો કે ને કે હું ગોવાળિયો છું. ગોવાલણ. હરખે માથે હિંડોણી લીધી અને ભરવા હાલી પાણી રે, ગાગર ભરોસે મેં ઘોડી લીધી, આરાની અજાણી રે, હું કાનુડા. ગોપી ભાવ. આ ભલે નરસિંહ મહેતા પુરુષ છે પણ ભાવ કેવો હતો? ગોપી એટલે કઈ સ્ત્રી નથી થતી. ગોપી એક ભાવ છે. એટલે આવો તક છે ને, જ્યારે પણ કથાનો તક મળે ને તો આવો તક લઈ લેવું. વારે વારે ભગવાન નથી આપતા. એક છેલ્લું દ્રષ્ટાંત 1 જ મિનિટનું મને યાદ છે, પછી મારી વાણીને વિરામ આપો. એક આહિરનો દીકરો કોઈ જગ્યાએ ભણવા ન જાય, કાંઈ બાપ કહે તો કરે નહીં,
એટલે બાજુમાંથી એક સાધુ મહારાજ નીકળ્યા ને એટલે પેલા આહિરના દીકરાના બાપુજીએ કીધું કે આને તમારી સાથે શિષ્ય બનાવી દો. સાધુ મહારાજ કે બનાવી દો, પણ આહિરના દીકરાને કીધું તારે કાંઈ બોલવાનું નહીં. બોલો આહિરનો દીકરો કે નહીં બોલું. સત્સંગ કરવા માટે ગામમાં ગયા. ગામવાળા વિચાર કરે રોજ સાધુ મહારાજ આવતા, એમની સાથે આ કોણ છે? એટલે સાધુ મહારાજને પૂછ્યું કે આ તમારી સાથે બીજું કોણ છે? તેમ કે આ તો મારા પણ ગુરુ છે, 3 વર્ષથી મૌન છે. આહિરના દીકરાને તો ના પાડેલી બોલવા. મોટી વ્યાસપીઠ હતી, એમાં પેલા આહિરના દીકરાને બેસાડ્યા, નીચે પોતે બેસી ગયા. સત્સંગ ચાલુ થયો, એટલો સત્સંગ જામી ગયો. વ્યાસપીઠ પરથી દૂર નજર ગઈ ને પેલા આહિરના દીકરાને તો ઘેટા બકરા આવતા જોઈ ગયો, પણ બોલવાની તો ના પાડી. જેમ જેમ ઘેટા બકરા નજીક આવે એટલે લોહી ઉકળે. એને એકદમ નજીક આવ્યા ને એટલે પેલો આહિરનો દીકરો બોલ્યો તક 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 ફ્રુ, એટલું બોલ્યો એટલે ગામવાળા રાજી થઈ ગયા કે મૌન હતું તોય બોલ્યા, પણ તક તક ફૂરમાં સમજવું હું. પણ સાધુ મહારાજ બહુ વિદ્વાન હતા. એણે કીધું જીવનમાં આપણને ભગવાન 3 તક આપે, તક તક ને તક. આ 3 તકમાંથી એક પણ તક ન લીધી ને તો ફ્રુ થઈ જાઉં. એટલે જ્યારે પણ ભગવાનનો અવસર પ્રાપ્ત થાય, ભગવાનની તક મળે ને ત્યારે આવું સત્કર્મ કરી લેવું. વધારે વિશેષ હું અહીંયા કિશનભાઈને સાંભળવા માટે આવ્યો છું, અને કિશનભાઈ માટે એમની ઘણી કથામાં હું ગયો છું, અને એમની દરેક કથામાં કાંઈ મને નવું જાણવા મળે છે. તો એક વખત જોરદાર કિશનભાઈ માટે તાળીઓ. મારી વાણીને વિરામ આપું. અસ્તુ. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય મોગલ. 500 રૂપિયા. અભયસિંહ આરેકર 100 રૂપિયા. હા. અશોકભાઈ છાપરિયા 100 રૂપિયા. ટેસ્ટી ખમણ 501 રૂપિયા. મનુભાઈ જગનજી 1101. મધુસૂદન તબેકર 500 રૂપિયા. હું લખેલું છે વિધ 1360 વિદા સોસાયટી વાળા. હા. સ્વર્ગસ્થ ગૌરીબેન પરાગભાઈ પટેલ સલવાવ કોડીવાડ 1111 ધન્યવાદ. રાધાબેન હરીશભાઈ સલવાવ 551. મહેશભાઈ રતિલાલ સલવાવ 101. રાહુલભાઈ રાજેશભાઈ સલવાવ 101. સીતાબેન સુમનભાઈ સલવાવ 101. દીપાલીબેન મોહનભાઈ કોડીવાડ 501 રૂપિયા. મોહનભાઈ ભીખુભાઈ સલવાવ કોડીવાડ 501. વિરામભાઈ ગ્રીનવુડ 200 રૂપિયા ધન્યવાદ. મનોજભાઈ દુર્લભભાઈ સલવાવ 501 રૂપિયા. ધવલભાઈ અરુણભાઈ પાંગરા કે હું લખેલું, એમના તરફથી 1100 રૂપિયા. પોલારીસ, હા, બંગલો નંબર 26. માં ભવાની ભક્ત સલવાવ કોડીવાડ, એમના તરફથી 1121 રૂપિયા ધન્યવાદ. સંજયભાઈ છગનભાઈ આહિર સલવાવ 1001 રૂપિયા. દિવ્યેશભાઈ નિલેશભાઈ સલવાવ 251. માં ભવાનીના નામથી 100 રૂપિયા. મુકેશભાઈ માલી સલવાવ 250. બાલુભાઈ ભાણાભાઈ સલવાવ કોડીવાડ 501. ઋતુબેન અનિલભાઈ પટેલ વાપી 2101 ધન્યવાદ. અરવિંદભાઈ રવજીભાઈ પટેલ 1100 સલવાવ બાવળી ફળિયા. નટુભાઈ બાબુભાઈ 500 રૂપિયા સલવાવ કોડીવાડ. કુસુમબેન પટેલ સલવાવ 501. અરુણભાઈ કંસારા પોલારીસ બંગલો નંબર 26 51 રૂપિયા. 51 જ છે ને કે 501 છે? 511, માફ કરજો. હા. દિનેશભાઈ શંકરભાઈ સલવાવ 501 ધન્યવાદ. રાજુભાઈ વલ્લભભાઈ ભંડારી સલવાવ 1111 રૂપિયા. ગૌરવભાઈ મહારાજ મહાલક્ષ્મી મંદિર સલવાવ, એમના તરફથી 1111 ધન્યવાદ. ગૌરવભાઈનો ખૂબ ખૂબ આભાર. પરસોત્તમભાઈ ડાયાભાઈ પટેલ સલવાવ 2111 ધન્યવાદ. માં ભવાની ભક્ત સલવાવ કોડીવાડ 1121 રૂપિયા ધન્યવાદ. મધુબેન જીતેન્દ્રભાઈ ગ્રીનવુડ 500 રૂપિયા. ભીખુભાઈ હળપતિ 501 દેસાઈવાડ. તુલસી બંગલો સલવાવ 3001 રૂપિયા ધન્યવાદ. મનોજભાઈ ઠાકોરભાઈ છરવાડા 1100 રૂપિયાનું યોગદાન. ભૂપેશભાઈ હરીશભાઈ સલવાવ બુધાના ફળિયા 501 રૂપિયા. ભૂપેન્દ્રભાઈ લલ્લુભાઈ છરવાડા 501 રૂપિયા. જય જલારામ 501. નીતિશભાઈ ભૂમિતભાઈ સલવાવ 1101 ધન્યવાદ. જીતેન્દ્રભાઈજી પટેલ ગ્રીનવુડ 500 રૂપિયા. અને વિનોદભાઈ પટેલ ગ્રીનવુડ, એમના તરફથી 500 રૂપિયા
તમામ દાતાઓને જોરદાર તાળી પાડીને આપણે વધાવીએ. ડૉક્ટર ફાલ્ગુનીબેન દેસાઈ આજે પધાર્યા છે આપણી વચ્ચે, બરોબર, અને એમના તરફથી આ કથાને ₹5001નું યોગદાન મળે છે. જોરદાર તાળી પાડીને વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. અને આવો કથા પ્રવાહમાં આપણા મનને જોડીએ. આ દોડીએ આવી ગયું, હે, જોડીએ ને બદલે. એટલે ભગવાન એમ કહેવા માંગે છે કે હવે કથા થોડીક દોડાવો, બરોબર, કારણ કે આપણે બહુ પાછળ છીએ કથામાં હજી, બરોબર. અરેના પાર્ક ગવન હોમ સલવાવ બિલ્ડર શ્રીમાન વસંતભાઈ બાબુભાઈ પટેલ છરવાડા, શ્રીમાન ભૂપતભાઈ રામભાઈ ડોલા વાપી તરફથી આ કથાને ₹2100 દાન મળે છે. ધન્યવાદ. હા જરાક હા બોલ્ડ કરો આપણે. 21,000 માફ કરજો. હા, જોરદાર તાળી પાડીને વધાવજો. તથા શ્રીમાન વસંતભાઈ બાબુભાઈ પટેલ છરવાડાની પુત્રી મિતિશા આકાશભાઈ પટેલ તરફથી ₹5001 દંડ મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. અને 2 સન્માન જે છે એ અલ્પેશભાઈને કહીશ. જતીનભાઈ નીકળી જવું છે, બરાબર. જતીનભાઈ જાની એમનો કિંમતી સમય લઈને પધાર્યા. ફાલ્ગુનીબેન આપને પણ રજા આપીએ છીએ. જોરદાર તાળી પાડી વધાવજો. અને જતીનભાઈ આ પાર્ટીમાં પણ કીધેલું, રાબડામાં પણ કીધેલું ને અહીંયા પણ કહું છું, તમે જરાક ઘરે પેલું જોવા આવજો, બરાબર. ધન્યવાદ. બીજું આપણા શિવશક્તિ ડેકોરેશનના શૈલેષભાઈને વિનંતી સ્ટેજ પર પધારે. મુન્નાભાઈને વિનંતી એમનું સ્વાગત કરે. શૈલેષભાઈ પટેલ છરવાડા સ્ટેજ પર જલ્દીથી આવી જાય. સમય ઓછો છે, કથા વધારે બાકી છે આજે. ને મંડપની બહાર ઉભેલા છે, અંદર આવી જજો, અગાડી જગ્યા છે જ. બીજું જેમનું નામ લેવાય જરા ગતિ રાખીને આવી જાવ. મહાકાલ ગૌરવભાઈ મહાકાલ અહીંયા આવી જાય. એક ભૂદેવ કથામાં આપણે વ્યસ્ત હતા, એમની પાસે કંઈ સમય નથી એટલે નીકળી ગયા છે. ભાઈ શ્રી કમલેશભાઈનું પણ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. એમના વતી એમના ભાણેજ લાલુને આપણે આપી દઈએ છીએ. લાલુભાઈને વિનંતી એમના મામાને પહોંચાડી દે આ સન્માન. લાલુભાઈ આવેલા છે એમને. જોરદાર તાળી પાડીને વધાવો. બીજું અરવિંદભાઈને વિનંતી અહીં પધારે. ભાઈ શ્રી અરવિંદભાઈ જલ્દી ફટાફટ આવી જાજો. અરવિંદભાઈ પટેલ ફટાફટ આવી જાજો. જેમનું નામ લેવાય જરાક ગતિ રાખીને આવજો, કારણ કે હવે બહુ મર્યાદા છે સમયની. 9:30 વાગી ગયા છે અને આવેલા છે. હજી ઘણી કથા બાકી છે, એટલે જરાક ગતિ રાખજો. મહેમાનો જેમનું નામ લઈ સ્વાગત માટે તૈયાર રહેજો. ભાઈ આપણે ભવાની મિત્ર મંડળ મુન્નાભાઈ જે હાજર હોય એ ફટાફટ, બરાબર, આપણો કિંમતી સમય કાઢી અને મહેમાનો પણ આપણી વચ્ચે પધાર્યા છે. ગણેશને વિનંતી અહીંયા આવી જાય. આકાશભાઈને વિનંતી સ્ટેજ પર પધારે. ભાઈ શ્રી આકાશભાઈ એ કાયમ હર હંમેશ અમારા મંદિર માટે ઉભેલા જ હોય છે. મારો એક ફોન જાય એટલે કેટલું દાન એમ જ કહે છે. લખાવ જરા જોરદાર તાળીએ વધાવી દેજો એમને. શ્રી કૃષ્ણ સાહેબ. આકાશભાઈને જોરદાર તાળીએ વધાવી દેજો. આવો કથા પ્રવાહમાં આપણા મનને જોડીએ. ભગવાન કૃષ્ણ પરમાત્મા દ્વારકાની અંદર બેઠા છે. ઘણા યુદ્ધોની કથા ભગવાનના ચરણમાં અર્પણ. ઘણી લીલાઓ ભગવાને કરી, એ બધી જ કથા ભગવાનના ચરણમાં અર્પણ. થોડો સમય થયો એટલે ભગવાન કૃષ્ણ પરમાત્માને એમ થયું કે હવે વિવાહ કરી લેવા જોઈએ. એ દરમિયાન વિદર્ભ દેશમાં ભીષ્મક નામનો એક રાજા હતો, જેની પુત્રી જેનું નામ છે રૂક્ષ્મણી. આ રૂક્ષ્મણી એનું વિવાહ શિશુપાલ સાથે નક્કી કરવામાં આવેલું, પણ માં રૂક્ષ્મણી પહેલેથી જ મન વચન અને કર્મથી ભગવાન કૃષ્ણ પરમાત્માને વરી ચૂક્યા હતા. એને કોઈ દિવસ ભગવાન કૃષ્ણ પરમાત્માને જોયેલા નહીં, પણ લોકોના મોઢે એમની કથા સાંભળેલી. કે ભગવાન કૃષ્ણ પરમાત્મા આવા સુરવીર છે, આવા પરાક્રમી છે, આવા ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક છે. આ ભીષ્મક રાજાએ શિશુપાલ સાથે એની પુત્રીના લગ્ન નક્કી કરી નાખેલા રાક્ષસ સાથે, પણ માં રૂક્ષ્મણી
આ લગ્નથી રાજી નહોતા, આ સંબંધથી. આ વ્યાસપીઠના માધ્યમથી મારી તમામ મા બાપને એક ટકોર છે, જ્યારે પણ ઘરની અંદર તમારા દીકરા કે દીકરીના લગ્ન કરો ને, બરાબર, સામેવાળી વ્યક્તિની અંદર એને ત્યાં કેટલા પૈસા છે, કેટલી વાડી છે, કેટલી ગાડી છે, એ જોવા કરતા પહેલા સામેવાળી વ્યક્તિની અંદર સંસ્કાર કેટલા છે એ પહેલા જોજો. અને એક વખત તમારી દીકરી અથવા દીકરાને પૂછજો સંબંધ નક્કી કરવા પહેલા કે બેટા તમે આ સંબંધથી રાજી છો? કારણ કે આવનારો સમય હવે બહુ ભયંકર આવવાનો છે. હા, એટલે માં રૂક્ષ્મણી આ સંબંધથી બિલકુલ રાજી નહોતા. અને કથા તો બહુ વિશાળ છે, પણ માં રૂક્ષ્મણી પત્ર લખે છે. હા, ભગવાન કૃષ્ણ પરમાત્માને લગ્નનો સમય આવ્યો, શિશુપાલ અને માં રૂક્ષ્મણીના લગ્નની તૈયારીઓ ચાલે, અને માં રૂક્ષ્મણી પત્ર લખે છે ભગવાન કૃષ્ણ પરમાત્માને. અને પત્રની અંદર એ લખે છે કે મેં તમને જોયા નથી, હા, પણ હે સ્વામી તમે કસ્તુરીનું તિલક કર્યું હશે. હા, આપના માથા ઉપર મોરપીંછ હશે, ગોપી ચંદનનું આપે તિલક કર્યું હશે, વૈજયંતી નામના પુષ્પની આપે માળા પહેરી હશે. આ બધું વર્ણન પત્રની અંદર લખ્યું. અને સાહેબ આ દુનિયાનો સૌથી પહેલો વહેલો પ્રેમ પત્ર માં રૂક્ષ્મણીએ લખ્યો છે. હા, હવે પત્ર પહોંચાડવા માટે માં રૂક્ષ્મણી એક બ્રાહ્મણને પત્ર આપ્યો અને કીધું કે હાલે આ દ્વારકાધીશને પહોંચાડ. પણ માં રૂક્ષ્મણીથી એક ભૂલ થઈ ગઈ. શું? જે બ્રાહ્મણને પત્ર આપેલો ને એ બ્રાહ્મણને દક્ષિણા તો આપી, પણ પહેલા ભોજન કરાવી દીધું. અને સાવધાન, હા, બ્રાહ્મણની પાસે કામ કરાવવું હોય ને તો પહેલા એમની પાસે કામ કરાવી લેવું. કારણ કે પછી અમને બ્રાહ્મણોને ખબર નથી પડતી કેટલું ખાવું જોઈએ. હા, ક્યારેક બોલાવો જમવા માટે. અમારે માક્ષિતભાઈ 5-5 લાડવા ખાઈ જાય, આમ શરીર જોવો ને તમે. હા, એટલે ભોજન શું કહેવાય, ખવાય કેમ, એ ક્યારેક બોલાવો ને યાર. સલવાવમાં આવું પાછો, ક્યારેક જમવા માટે બોલાવો. કહેવાનો મૂળ ભાવ અર્થ આ તો જો કે હાસ્યમાં કહું છું, પણ બ્રાહ્મણને ભોજન પ્રિય છે. હા, હા, વિપ્રમ પ્રિયમ ભોજનમ વિપ્રમ પ્રિયમ મોદકમ. બ્રાહ્મણને ખૂબ જમાડ્યો છે. આ બ્રાહ્મણ દ્વારકાધીશને પત્ર આપવા માટે જાય, પણ રસ્તામાં ભોજન બહુ કરેલું ને એટલે એક સારી જગ્યા આવી, ઝાડનો છાયો જોયો અને બ્રાહ્મણ આરામ કરવા માટે બેઠો. જેવો આરામ કરવા માટે બેઠો ને સીધી ઊંઘ આવી ગઈ. આ બાજુ ભગવાન કૃષ્ણ પરમાત્માને એમ થયું કે આ બ્રાહ્મણ જો સૂતો રહેશે ને તો પત્ર મારી સુધી નહીં પહોંચે. અને માં રૂક્ષ્મણીએ પત્રની અંદર એમ લખ્યું હતું કે શિશુપાલ સાથે મારા લગ્ન નક્કી થયા છે, લગ્ન થવા જઈ રહ્યા છે. હું આ લગ્નથી બિલકુલ અજાણ છું, હું રાજી નથી. માટે લગ્નના દિવસે જ્યારે હું માં ભવાનીની પૂજા કરવા માટે જાઉં ને તો તમારે ત્યાંથી મારું હરણ કરવાનું રહેશે. અને જો આપ નહીં આવો ને તો પછી હું કોઈને મોઢું નહીં બતાવું. હું અગ્નિમાં બળી અને અગ્નિ સ્નાન કરી લઈશ. ભગવાને લીલા કરી બ્રાહ્મણને બોલાવ્યો. પત્ર વાંચો, પહોંચી ગયા માં ભવાનીના મંદિરે. હા, આપણે પણ માં ભવાનીના સાનિધ્યમાં જ બેઠા છીએ. હા, ભગવાન કૃષ્ણ પરમાત્માએ માં ભવાનીના સાનિધ્યમાં માં રૂક્ષ્મણીનું હરણ કર્યું છે. હા, રૂક્ષ્મણીજીએ પણ સ્તુતિ કરી છે માં ભવાનીને. જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ ચકોરી, જય ગજ બદન ષડાનન માતા, જગત જનની દામિની દુતિ ગાતા. ભવ ભવ વિભવ પરાભવકારી, વિશ્વ વિમોહિની સર્વસ વિહારી, નહીં તવ આદિ મધ્ય અવસાના, અમિત પ્રભાવ વેદ નહીં જાના. દેવી પૂંજીપદ કમલ તિહારે, સુર નર મુનિ સબ હોય સુખારે. માં રૂક્ષ્મણી માં ભવાનીની પૂજા કરતા હતા. એવામાં દ્વારકાધીશ ત્યાં આવ્યા.
રૂક્ષ્મણીજીએ જોયું કે ભગવાન આવ્યા અને રૂક્ષ્મણીજી છલાંગ લગાવી અને ભાગ્યા અને રથમાં બેઠા છે. આ બધી વીરરસની કથા છે, પણ સમયની મર્યાદાને કારણે એકદમ ટૂંકમાં કહું છું. રૂક્ષ્મણીનો ભાઈ રૂકમૈયો વચ્ચે આવ્યો. ભગવાનને એમ થયું કે મારી નાખું. રૂક્ષ્મણીએ કીધું નહીં, ગમે એમ તો મારો ભાઈ છે, મારતા નહીં. ત્યારે અડધી મૂછ કાપી નાખી એવી કથા છે. ત્યાંથી ભગવાન આગળ નીકળી ગયા. ભગવાન સંદેશો આપ્યો. રસ્તામાં એક માધવપુર નામનું ગામ આવ્યું. ભગવાન કૃષ્ણ પરમાત્માને એમ થયું આવનારા સમયમાં મારે કુરુક્ષેત્રના મેદાનમાં ભગવદ્ ગીતાનો ઉપદેશ આપવાનો છે, અને લગ્ન વગર જો હું રૂક્ષ્મણીને દ્વારકામાં લઈ જઈશ ને તો એ યોગ્ય નથી. રસ્તામાં માધવપુર નામનું ગામ આવ્યું. ભગવાન ત્યાં ગયા અને ગામના બધાને ભેગા કરી અને કીધું કે એક કામ કરશો, શું અમારા બંનેના લગ્ન કરાવી આપશો? માધવપુર વાસીઓને એમ થયું કે અખિલ બ્રહ્માંડના નાયકના લગ્ન આપણે ત્યાં શું કામ નહીં? હા, અને માધવપુર ગામ આપણું સલવાવ જેવું જ હતું. અડધું પક્ષ કૃષ્ણ પક્ષે રહ્યું છે, અડધું પક્ષ કન્યા પક્ષે રહ્યું છે, અને ધામધૂમથી ભગવાન કૃષ્ણ પરમાત્માના લગ્ન થયા છે. ભગવાને સંદેશો મોકલ્યો એટલે દાઉજી મહારાજ પણ યાદવોને લઈને લગ્નમાં આવી જાય છે. આ બાજુ ભીષ્મક રાજાને પણ પોતાની ભૂલ સમજાય છે. એ પણ આવી અને ભગવાન કૃષ્ણ પરમાત્માના ચરણોમાં પડી જાય છે. અને ભગવાનની જાન આવે છે. અને એ દ્રશ્ય આપણે ગઈકાલે જોઈ ગયા. ભગવાનની જાન, અને જાન તો આપણે ત્યાં પણ આવે ને. કાલે કેવા લગ્ન ગીત ગવાતા હતા? માધવપુરનો માંડવો ને જાદવ કુળની જાન. વાગે ઢોલ શરણાઈ ને વાજા રણછોડ બેના છે વરરાજા. લગ્નની અંદર લગ્નના ગીત ગવાય છે. હા સાહેબ. અને સાહેબ પહેલાનો સમય કેવો હતો? પહેલા જે લગ્ન ગીત ગવાતા, પહેલાના લગ્ન ગીત અને અત્યારના લગ્ન ગીત કેટલો ફેર છે. આપણે ત્યાં પહેલાના સમયમાં જ્યારે લગ્ન થતા ને સાહેબ, ઘરનો વડીલ સવારમાં વહેલો ઊભો થઈ છાણાનો ભઠ્ઠો કરી હાથમાં ચીપીઓ લઈ અને ગીત ગાતો. અને પહેલાના સમયમાં સાહેબ લગ્ન તો દૂર, સાહેબ લગ્નની કંકોત્રી છપાય ને ત્યાં તો વાતાવરણ ઊભું થઈ જતું. કીધું ને ગીતની અંદર, કંકુ છાટી કંકોતરી લગ્નનો દિવસ તો દૂર, પણ ખાલી પત્રિકા છપાય ને ઘરનું વાતાવરણ બદલાઈ જતું. આ બધા પહેલાના ગીત સાહેબ. અત્યારના ગીત સાંભળીએ તો તમે આ ગીતના શબ્દોની તમે મર્યાદા તો જુઓ. મોર જાજે ઉગમણે
ભક્તનો ભાવ તો જોવો તમે સાહેબ. હા, આમ લાગે ને કઈક લગ્ન ગીત હોય એવું. હે, અને અત્યારના ગીત સાંભળીને એમ થાય કે કુટી કુટીને જીવ દઈ દઈ. હે, કેવા કેવા ગીત. હા, અમે એક જગ્યાએ લગ્ન કરવા ગયેલા પ્રણુભાઈ હાથે જાન આવી તો ખબર નહીં ભલતું ભલતું જ કઈ વાગે. વેવાણ આવ્યો ને તારો જમાઈ આવ્યો ને બધું. હા, આ હાસ્ય માટે બરોબર છે, પણ ક્યારેક આની ઉપર વિચાર તમે કરજો. હા હા, જે આંગણે તમે લક્ષ્મીજીને લેવા જાઓ છો, હા, વરરાજો છે ને એ નારાયણનું સ્વરૂપ છે, દીકરી છે ને એ લક્ષ્મીનું સ્વરૂપ છે. હા, લક્ષ્મીને લેવા માટે તમે મદિરાના બાટલા લઈને જાઓ. હાસ્ય માટે કાંઈ પણ, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા. લગ્ન છે, જાન છે, ખુશીનું પ્રતીક છે, ખુશીનો જ દિવસ છે, પણ એની અંદર પણ આપણી ભારતીય સંસ્કૃતિની જે પરંપરા છે ને એ ચૂકાવી ન જોઈએ. જે માયરાની અંદર બ્રાહ્મણ વૈદિક મંત્ર બોલે છે, ચડી જાય જાનવાળા આવીને બધા દોસ્તારો, આક તો રાજા પાઠમાં હોય, બૂટ ચંપલ પહેરીને ચડી જાય, ઓલા મહારાજની મસ્તી કરે. મેં તો એવા પણ દાખલા જોયા છે. અરે મૂર્ખાઓ, જે જગ્યા ઉપર તમે બૂટ ચંપલ પહેરીને જાઓ છો ને ત્યાં નવગ્રહનું આવાહન થયું છે, ત્યાં અગ્નિનું આવાહન છે. હા, એ વરરાજાના અને કન્યાના જીવનનો સૌથી પવિત્રમાં પવિત્ર દિવસ એ છે. જે સ્થાન ઉપર એ બંનેને બેસાડવામાં આવે ને એની ગરિમા હોય છે. તો જે આવ્યા એ ચડી ગયા નહીં સાહેબ, એ માયરાની મર્યાદા હોય છે. એ લગ્ન વિધિ કરાવનાર બ્રાહ્મણ પણ સાહેબ ક્યારેય બૂટ ચપ્પલ પહેરીને માયરામાં નથી ચડતો. એટલે આ પવિત્ર જગ્યા છે. એટલે ભવિષ્યમાં આ કથાના માધ્યમથી હું આપ સૌને ટકોર કરું છું અને વિનંતી પણ કરું છું કે આપને ત્યાં જ્યારે પણ લગ્નનો પ્રસંગ આવે ને, બીજું કાંઈ થાય કે ન થાય, કદાચ જમણવારમાં બે વસ્તુ કે એક વસ્તુ ઓછી હશે ને તો ચાલશે, પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે માયરાની પવિત્રતા જળવાવી જોઈએ. આજે તો ફેશનમાં ને ફેશનમાં પેલો ભૂદેવ બિચારો જે ગ્રહ શાંતક કરતો હોય ને, હા, અગ્નિનું આવાહન ફેરા કરાવવા માટે અગ્નિનું ચોરીની અંદર હજી અગ્નિ પ્રગટ કરે ને ત્યાં તો પેલો વરરાજો જ કે મહારાજ આ અગ્નિ ઓલવી લખની કેમ, ફોટા બહુ ખરાબ આવે એમ કે, ફોટા બગડે એમ કે, આ અગ્નિ ઓલવો ને. અરે ધૂળ પડી તમારી જિંદગીમાં, ફોટા બગડી ન જાય ને એટલે અગ્નિ ઓલવી નાખો. જિંદગી બગડી જાય એનો વાંધો નહીં, ફોટા ન બગડવા જોઈએ. એ લગ્ન કેટલા ટકે? આ 6 મહિને કોટેજ ઉભું રહેવું પડે. હા, અચકાતા મને દક્ષિણા આપી હોય, બ્રાહ્મણની આતરડી કકડાવી હોય, અને સૌથી છેલ્લે બ્રાહ્મણનો જ વારો આવે. જો હું બ્રાહ્મણ છું ને વખાણ કરું છું એવું નથી, બિલકુલ કોઈ ઊંધું ના લઈ. લગ્નની અંદર સૌથી મોટામાં મોટી વસ્તુ કઈ છે? બ્રાહ્મણ. બરાબર. અમારા વૃંદાવનના આચાર્ય પુંડરીક ગોસ્વામી એમ કે તમે એ આખા ખર્ચામાંથી ખાલી બ્રાહ્મણને કાઢી નાખો છો, લગ્ન જેવું કઈ લાગે? બધે થઈ જાય ને સાહેબ, પછી છેલ્લે બ્રાહ્મણનો વારો આવે. ₹4 લાખ જમણવારમાં ખર્ચે. કેટલા? 4 થી 5 લાખ. આગલા દિવસે જે ઓર્કેસ્ટ્રા આવે ને એ ₹1.5 લાખ એને આપે. હા, ગણિકાઓનું કીર્તન જોવા માટે ₹1.5 લાખ આગલે દિવસે.
અરે સાહેબ, અમુક શબ્દ તો મારથી અહીંથી બોલાય એવા નથી. અમુક જગ્યાએ તો એવો રિવાજ છે, લગ્નના આગલા દિવસે મદિરાનું પાન કરાવે બધાને. હા સાહેબ, 2-2, 2.5 લાખ રૂપિયાનો દારૂ પીવડાવે. ત્યાં મોંઘવારી ન નડે. સૌથી છેલ્લે પેલો મહારાજ બિચારો વ્યવસ્થિત લગ્ન થઈ જાય ને પછી કહે કે યજમાનને એમાં પણ દક્ષિણ આપવા માટે પણ બેહાડે. અને કદાચ પેલા મહારાજે 500 રૂપિયા વધારે માંગ્યા હોય ને તો ઓ આટલા બધા, આમ થોડું હોય કઈ. ત્યાં મોંઘવારી આવી જાય. 2.5 લાખ રૂપિયાના દારૂમાં મોંઘવારી ન આવી, 4 લાખ રૂપિયાના જમણવારમાં મોંઘવારી ન આવી. હા, મંડપના ડેકોરેશનના તમે 5 લાખ રૂપિયા ખર્ચા, ત્યાં તમને મોંઘવારી ન આવી. ઓલા નોન સેન્સ પાર્ટી વાળા આગલે દિવસે 2 લાખ રૂપિયાનો ખર્ચ એને પાછા તરત આપી દે. એડવાન્સમાં આપો, મારી ના નથી, કોઈનો વિરોધ નથી. મારો વિરોધ ખાલી એક જ વસ્તુનો છે કે તમારે ત્યાં બ્રાહ્મણ આવ્યો જતન થવું જોઈએ. હા, એ બ્રાહ્મણ આપને ત્યાં આવે છે ને, તમારી દીકરી અને તમારા જમાઈને આશીર્વાદ આપે છે. હા, તમારી પાસે 7 પેઢીના સંબંધ બંધાવે છે મંત્રો દ્વારા. અંતરનાદથી આશીર્વાદ આપે છે બંને પરિવારને કે આજે તમે 2 મટી અને 1 બન્યા છો. સાહેબ, એનું કોઈ મૂલ્ય નથી, અમૂલ્ય છે. કહેવાનો મૂળ ભાવાર્થ આપણું જતન થવું જોઈએ, આપણી સંસ્કૃતિનું જતન થવું જોઈએ, માયરાની પવિત્રતા રહેવી જોઈએ. જે તોરણ બાંધીએ ને આપણે, તોરણની પવિત્રતા રહેવી જોઈએ. હા, એટલે એવા ગીત આવ્યા છે. આ બધા ઊંડી ટ્રેક પર પાછા અલગ ટ્રેક પર જતા રહ્યા, પાછા મુખ્ય ટ્રેક પર આવી જાય. એવા ગીત આવ્યા છે સાહેબ. આ ગીત જૂના જે તમે ગાઓ, આપણે સાંભળીએ તો આપણને 2 ઘડી ગાવાનું મન થાય ને. હા, આ ગીત સાંભળીએ ને તો આપણા લગ્ન યાદ આવી જાય આપણને. કારણ કે એ ગીતમાં, એ ગીતના શબ્દોમાં એ તાકાત છે. અમારે વિદ્વાનો બાપુ ઘણી વખત એમ કે ઘર જ્યારે જાન આવે ને, જાન બરોબર, ત્યારે કન્યા પક્ષની બહેનો વરરાજાને એટલો બધો ઉપાડે, એના એટલા બધા વખાણ કરે ફટાણા ગાઈને. એક ગીત તો ખાસ ગાય હે ગોપાલ બાપુ, વરને માથે સાપો 1.25 લાખનો. હવે ભાડુતી લાવ્યા હોય, ઇસ્ત્રી આપીને આપવાનો વાયદો હોય, છતાં બહેનો શું કે વરને માથે સાપો 1.25 લાખનો. વરરાજો મનમાં એટલો બધો હરખાય. હા, એને એમ થાય કે મારા માથે રહેલો સાફો જ જો ખાલી 1.25 લાખનો, તો હું આખો કેટલા લાખનો. અને અહીં તો ખબર નહીં, અમારા કાઠિયાવાડમાં તો અલ્પેશભાઈ પેલું એક ભજન ખાસ ગાય. નદીને કિનારે ડાઈવર પતંગ ચગાવતો, એટલે પતંગ ચગાવતો પરણવાયો કે. અને એક ગીત તો સાહેબ મારું ફેવરિટ, આમ તો એક ગીત તો એટલું ખાસ ને બરાબર. પેલો બસ લઈને આવ્યો હોય, ફોર્ચ્યુનર લઈને આવ્યો હોય કે ઇનોવા લઈને આવ્યો હોય, તો પણ બહેનો શું ગાય? લાલ મોટર આવી, ગુલાબી ગજરો લાવી, મારા બેની સાસરીએ લીલા લહેર છે. ગુલાબી ગજરો લાવી, મારા બેની સાસરીએ લીલા લહેર છે. મારા વીરાને વર્ષો તો ચપ્પલ વગર ના ફરશો, મારા એની સાસરીએ લીલા લહેર છે. વર્ષો તો ચપ્પલ વગર ના ફરશો, મારા બેની સાસરીએ લીલા લહેર છે. પેલો બિચારો એમ નામ આવ્યો હોય તો આ ખબર નહીં લાલ મોટર કઈ છે. હા મિનેશભાઈ, આ પહેલા દિવસે બી આવું થયેલું, ના છેલ્લે દાડે બી લીંબુ ઉતાર્યું નથી લાગતું. તમે પાછળ વાળાને આવે છે ને અવાજ? પાછળ વાળાને આવે છે કે અવાજ બરાબર? હા, એવું કઈ હોય તો કેજો. હા, હવે કલાક રહેવું ને કોઈ નારાજ શું કરવા.
કહેવાનો મૂળ બાબત કેવા કેવા ગીત. હા સાહેબ, અને તમારી બાજુ પેલું ગીત ગાય કે નહીં, અમારી બાજુ તો ગાય. બરોબર. અમે અલ્પેશભાઈ હાથે એક જગ્યાએ લગ્નમાં હાજરી આપવા માટે ગયેલા, તો એ બહેનોએ ગીત ઉપાડ્યું અને એ ગીત સાંભળ્યા પછીથી સાહેબ હું એ ગીતના કવિને ગોતું છું, હજી મને નથી મળ્યો. હા, હું એ ગીતના કવિને ગોતું છું, હજી સુધી મળ્યો નથી. હું એક જ વખત મેં સાંભળ્યું, મને મોઢે થઈ ગયું. તમારે સાંભળવું છે? હા કે ના? પેલા પાછળવાળા હા કે ના? સાંભળવું છે ને? અમે અલ્પેશભાઈની હાથે ગયા લગ્નની અંદર, અને બહેનોએ ઉપાડ્યું. મનેશભાઈ ઇંગ્લિશ ટોપ મંગાવો, ઇંગ્લિશ ટોપ મંગાવો, ઇંગ્લિશ ટોપ મંગાવો, મિનેશભાઈને પહેરાવો, મિનેશભાઈને પહેરાવો, માક્ષિતભાઈને પહેરાવો, માક્ષિતભાઈને પહેરાવો, આજુબાજુ કંડક્ટર બેસાડો, આજુબાજુ કંડક્ટર બેસાડો, આજુબાજુ કંડક્ટર બેસાડો, આજુબાજુ કંડક્ટર બેસાડો, બાકી ટિકિટ બાકી ટિકિટ બાકી ટિકિટ બાકી ટિકિટ બાકી ટિકિટ બાકી ટિકિટ, ઇંગ્લિશ ટોપ મંગાવો, ઇંગ્લિશ ટોપ મંગાવો. હવે આ કઈ ગીત કહેવાય કે? આ મેં સાંભળ્યું ત્યારથી મને મોઢે થઈ ગયું. તમને હવે થઈ ગયું ને? તો બહુ લાંબુ છે, બધા જાત જાતના આવતા છે, પણ વ્યાસપીઠ ઉપરથી અમુક શબ્દ પાછા બોલાય તેવા નથી. અરે એ ગીત નહીં સાહેબ, ગીતમાં તો ભાવ હોવો જોઈએ. હા, અને એ ગીતના શબ્દો સાંભળીએ ને સાહેબ, હા, લગ્નની અંદર સાહેબ વાતાવરણ આખું ઊભું થઈ જાય. હા, ભગવાન કૃષ્ણ પરમાત્મા અને એમાં રૂક્ષ્મણીના લગ્ન થયા છે. હા, અને પછી બધી જ વિધિ સંપન્ન થઈ અને પછી માધવપુરને આંગણેથી માં રૂક્ષ્મણીને વિદાય કરવાની કથા ચાલુ થાય છે. હા, અને આપણા શાસ્ત્રમાં કીધું છે કે નાનો બાપ હોય કે મોટો બાપ હોય, ગરીબ બાપ હોય કે પૈસા વાળો હોય, દીકરીને ક્યારેય આંગણામાંથી નથી વળાવાતી. હા, ગામના પાદરથી વળાવવામાં આવે છે. મારે વિદ્વાનો ઘણી વખત કહે કે આપણે ત્યાં પહેલેથી જ બે ભાગ પડેલા હોય છે ઘરની અંદર. દીકરો જ્યારથી સમજતો થાય ને એટલે મા તરફી, દીકરો મા તરફી હોય છે સાહેબ. પણ આપણા ભારત દેશમાં દીકરી હંમેશા એના બાપ તરફ હોય છે. સાહેબ એ તો સ્વાર્થી ને મતલબી દુનિયા છે ને. દીકરો આવ્યો એમ ખબર પડે તો પેંડાના બોક્સ લઈને દોડે, અને દીકરી આવી એમ ખબર પડે તો મોઢું બગાડે. સાહેબ આ સંસારની અંદર જો કોઈ નિસ્વાર્થ નાતો હોય ને તો એ બાપ અને દીકરીનો છે. તમે જોજો, ગમે એવો માંડવો હોય, અમીર બાપનો હોય, ગરીબ બાપનો હોય, પણ એ માંડવાની શોભા ક્યાં સુધી છે? જ્યાં સુધી દીકરી માંડવામાં બેઠી હોય ને, તમે જોજો સાહેબ, માંડવો હેરો ભેરો લાગે. અને એક વખત દીકરી વિદાય થઈ જાય, એનો એ જ માંડવો સાહેબ બેકાર લાગે. બાપને શું ભાવે, બાપને શું ન ભાવે, બાપને શું ગમે, બાપને શું ન ગમે. સાહેબ આ સંસારનો સૌથી નિસ્વાર્થ સંબંધ બાપ અને દીકરીનો છે. અને આ કોઈ વાણીનો વિષય નથી. હા, આ હું કહું ને તમને ખબર પડે એવું તો કઈ છે જ નહીં આમાં. આ તો અનુભૂતિનો વિષય છે. દીકરીને વળાવતી વખતે દિલમાં શું દર્દ જાગે ને સાહેબ, એ તો જેણે વળાવી હોય ને એને ખબર હોય.
નિસ્વાર્થ નાતો બાપ ને દીકરીનો સાહેબ. અને આ સંસારની અંદર એક દીકરી જે પોતાના બાપને પ્રેમ કરે ને એટલો દીકરો નથી કરતો. અમારે પૂછ્યો પ્રફુલ્લ બાપુ કહે ને કે દીકરો સમજદાર હોય ને તો એક જ કુળને તારે. દીકરો સમજદાર હોય ને તો એક જ કુળને તારે, પણ દીકરી સમજદાર હોય ને તો એક નહીં બે કુળને તારે. હા, એના બાપના કુળને પણ તારે અને એના સસુર પક્ષને પણ તારે. રામાયણમાં તુલસીદાસજી લખ્યું છે, પુત્રી તારેવું કુલદોય. હા, જયારે ચિત્રકૂટની અંદર ભગવાન રામને મળવા માટે બધા આવ્યા, જનક રાજા અને માં સુનૈના, વલ્કલ વેશ ધારણ કરેલો માં સીતાએ. જે જનકપુરના આંગણેથી ઘરેણા પહેરાવી અને સીતાજીને વિદાય કરેલી, એ જનક અને સુનૈના સીતાને બીજી વખત ક્યાં મળ્યા? ચિત્રકૂટમાં. ઘરેણા પહેરાવેલી પોતાની દીકરી જ્યારે બીજી વખત મળી ને તો વલ્કલ વસ્ત્રોમાં મળી. એ બાપ ઉપર શું વીતું હશે? સીતાજી સમજી ગયા કે નહીં, મારા બાપુજી મને આમ નહીં જોઈ શકે. એટલે જનક ને સુનૈના આવે ને એ પહેલા જ માં સીતા કહેવા માંડ્યા કે હે બાપુજી, અમે અહીંયા બહુ સુખી છીએ. હા, અહીંયા ઋષિમુનિઓના દર્શન થાય છે, ભીલોનો પ્રેમ મળે છે, અમે અહીંયા બહુ સુખી છે. અને સાહેબ, કઠિનમાં કઠિન પરિસ્થિતિમાં જેમ કહે ને હું બહુ સુખી છું, એ ભારતની દીકરી જ હોય. જનકજી એકદમ ભાવુક થઈ અને જાનકીની માથે હાથ મૂકીને કીધું છે કે હે સીતે પુત્રી તારે કુલદોઈ. હે સીતા, આજ તે અમારા બંને કુળને તારી દીધા. હા, અને એક બીજો પ્રસંગ ખાસ તમે જોજો. આપણે ત્યાં જ્યારે દીકરી વિદાય થઈ જાય, બરાબર, દીકરી જ્યારે વિદાય થઈ જાય, હા, પછી શું કરે? બધા ભેગા થાય અને બધી ચીજ વસ્તુઓ ભેગી કરવા માટે, આટલી ખુરશી, આટલા ગાડલા, આટલું આમ, આટલા વાસણ, બધા જ કાંઈક ની કાંઈક પ્રવૃત્તિમાં હોય છે. ત્યારે દીકરીનો બાપ શું કરતો હોય? બધા જ કાંઈક ની કાંઈક પ્રવૃત્તિ કરતા હોય, પણ તમે જોજો સાહેબ, એ દીકરીનો બાપ ખૂણામાં છાનો છાનો રડતો હોય. બાપને એમ થાય કે આ માંડવામાંથી ગયેલી બધી જ વસ્તુ પાછી આવી જશે, પણ મારા જીવનમાંથી તો દીકરી ગઈ ને. હવે એને બોલાવી હશે તો કોઈની આગળ બે હાથ જોડવા પડશે કે ભાઈ 2 દિવસ મોકલો. દીકરી અને બાપનો અતૂટ નાતો છે સાહેબ. એક દીકરીને પોતાના બાપ પ્રત્યે શું ભાવ હોય? મેં વિદ્વાનોના મુખે સાંભળેલો પ્રસંગ છે. આપણી બાજુમાં જ આહવા ડાંગ વિસ્તાર છે. હા, આપણા આદિવાસી ભાઈઓ બહેન રહે છે. ડાંગ, આહવા ડાંગના એ આદિવાસી વિસ્તારની અંદર એક દિવસ એક ઘટના બનેલી. વાસણ વેચવા વાળો કંસારો ઘરે ઘરે જઈ વાસણ વેચે. એમાં 16 વર્ષની એક આદિવાસી આપણી દીકરી, એને થાળી લીધી. અને તમને ખબર હોય તો આપણે ત્યાં નામ લખવાનો રિવાજ છે, વાસણ ઉપર નામ. એટલે કંસારાએ કીધું કે બેટા આની ઉપર શું નામ લખું? ત્યારે દીકરીએ કીધું કે આ થાળી છે ને હું મારી બેનપણીને એના લગ્નમાં છે ને કન્યાદાનમાં આપવાની છું. એક કામ કરો ને, આમાં ખાલી એટલું લખો, ફલાણી બેન તરફથી ફલાણી બેનને ભેટ. પેલા કંસારાને બહુ નવાઈ લાગી, કારણ કે આપણે ત્યાં એવો નિયમ છે ને કે દીકરી કુંવારી હોય તો બાપનું નામ લાગે, પાછળ લગ્ન થઈ ગયા હોય તો પતિનું નામ લાગે. એટલે કંસારાએ પૂછ્યું કે બેટા તારા બાપુજીનું નામ નહીં,
મારા બાપુજીનું નામ નહીં લખતા. હા, બાપનું નામ આવ્યું ને સાહેબ, દીકરી એકદમ નહીં. આ થાળીમાં મારા બાપુજીનું નામ બિલકુલ નહીં. તો કે શું કામ? ત્યાર 16 વર્ષની સાહેબ આપણી આદિવાસી દીકરીએ કંસારાને જવાબ આપેલો, આ થાળી છે ને મારી બેનપણીને કન્યાદાનમાં જવાની છે. આ થાળી હું આપીશ ને એ સાસરે લઈ જશે. પછી બધા ભેગા મળી અને આ થાળીમાં ખાશે. હવે ગામડામાં તો વાસણ સાફ કરવા માટે સાબુ પાવડરની વ્યવસ્થા ન હોય. વાસણ શેનાથી ધોવાય? ચૂલાની રાખ. ચૂલાની રાખથી વાસણ ધોવાય ને. એટલે 16 વર્ષની આદિવાસી કન્યા એમ કે આ થાળી જ્યારે ધોવાશે ને ત્યારે રાખથી ધોવાશે. મારા નામમાં રાખ લાગે ને એનો મને કોઈ વાંધો નથી, મારા બાપના નામમાં રાખ ન લાગવી જોઈએ. હા, તૂટ નાતો છે બાપ અને દીકરીનો. એ કન્યા વિદાયની કરુણ કથા પણ બહુ વિશાળ છે, પણ ભગવાનના ચરણોમાં અર્પણ. કથા પ્રવાહમાં આપણા મનને જોડીએ એ પહેલા આપણા રોજના નિત્ય નિયમ પ્રમાણે આજનું જે ચરિત્ર છે સુદામા ચરિત્ર, બહુ ઓછો સમય બાકી છે, બરોબર? અને લગભગ સુદામા ચરિત્ર 2 કલાક ચાલે, બરોબર? હું ગણતરી કરીને આવેલો કે 1-1.5 કલાક સુદામા ચરિત્ર ચલાવવા, પણ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને એ પ્રસંગ પણ આપણે